આજે હું તમને વાત કરવા જઈ રહ્યો છું સ્કિનની બીમારીઓની. ચામડીના રોગો. સ્કિનની બીમારીઓ આજે એટલી બધી વધી રહી છે કે જેનો કોઈ સફળ ઈલાજ દૂર સુધી દેખાતો નથી. મોટા ભાગની સ્કિનની બીમારીઓ જે છે એ ખરાબ રહેણી કહેણી, ખોટો ખોરાક તથા જંક ફૂડ અને કેમિકલોના સંપર્કમાં આવવાથી થાય છે. સાથે સાથે બેક્ટેરિયા, ફંગસ ઇન્ફેક્શન એ પણ એક મુખ્ય કારણ જવાબદાર છે. આજે સમાજમાં ઘરે ઘરે કોઈને કોઈ એક વ્યક્તિને કાંઈક ને કાંઈક સ્કિનની બીમારી રહેલી છે. અમે છેલ્લા 25 વર્ષથી સ્કિનની બીમારીઓ ઉપર કામ કરીએ છીએ અને સંપૂર્ણ નેચરલ આયુર્વેદિક પ્રાકૃતિક પદ્ધતિથી આડઅસર વગર અમે મોટી મોટી સ્કિનની બીમારીઓ જડ મૂળથી મટાડીએ છીએ. મોટાભાગની સ્કિનની બીમારીઓમાં જ્યાં સુધી લોકો દવા લે ત્યાં સુધી તેમને રાહત રહેતી હોય છે, જ્યારે અમે એને સંપૂર્ણ મૂળથી કામ કરી અને મૂળથી નાબૂદ કરીએ છીએ. આજે આપણે એવી બીમારીઓ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. સૌથી પહેલા આપણે રહેશું સોરાયસિસ. સોરાયસિસ જે છે એક મહાભયંકર બીમારી ગણી શકાય. તમામ સ્કિનની બીમારીમાં સૌથી ખરાબમાં ખરાબ બીમારી સોરાયસિસ છે, જેમાં શરીરમાં ખંજવાળ આવી, પોપડી પડવી અને ખૂબ જ મીઠી ચડ સાથે શરીરમાંથી ચામડી નીકળવી. આ આખા શરીરે ફેલાઈ જાય છે. આનું મુખ્ય કારણ ઓટો ઇમ્યુન ડિસઓર્ડરનું કહેવામાં આવે છે અને આયુર્વેદ મુજબ જ્યારે વાત, પિત્ત અને કફ ત્રણેય દૂષિત થઈ જાય છે ત્યારે આ બીમારી થાય છે. કોઈ પણ સ્કિનની બીમારી હોય તો તેમાં સૌથી પ્રથમ લીવરની ઉપર ટોક્સિન જમા થાય ત્યારે જ આ બીમારીઓ થતી હોય છે. સોરાયસિસ જે છે એ લાઇલાજ બીમારી છે, પરંતુ લાંબા સમય સુધી પરેજી સાથે સાથે આયુર્વેદિક ઔષધિ અને નિયમિત લગાવવાની દવાઓથી સંપૂર્ણપણે નાબૂદ કરી શકાય છે. બીજી બીમારી જે છે એ છે એક્ઝિમા, ખરજવું, જે હાથ અને પગ ઉપર થાય છે. 1 મહિનાની અંદર અમે 70 થી 80% મટાડી દઈએ છીએ. 3 મહિનામાં મોટા ભાગે ખરજવું મટી જાય છે. આના માટે પણ પરેજી સાથે સાથે નિયમિત દવા ખાવાની, જે લોહી શુદ્ધ કરે એ, અને એની સાથે સાથે લગાવવાની દવાઓ કામ કરતી હોય છે. હવે આપણે લેશું ત્રીજા નંબરની બીમારી, ખીલ, એકને. આજે નાની ઉંમરથી માંડી 35-40 વર્ષ સુધી લોકોને ખીલ ખૂબ જ થાય છે. આનું મુખ્ય કારણ શરીરની ગરમી અને હોર્મોન્સના ઇનબેલેન્સ છે. ખીલનું રિઝલ્ટ અમારું 1 જ મહિનામાં આવી જાય છે. એની દવાનો કોર્સ 2 થી 3 કે 4 મહિના ચાલી શકે છે. સાથે સાથે તમે પરેજી પણ રાખવી ખૂબ જ જરૂરી હોય છે. ખીલનો એટલો બધો અકસીર ઇલાજ છે કે દવા શરૂ કરે 10 જ દિવસમાં સ્કિન ચોખ્ખી થવા માંડે છે અને એની સંપૂર્ણ જે ટ્રીટમેન્ટ છે એ તમામ આડઅસર રહિત અને એકદમ નેચરલ છે. રિઝલ્ટ જે છે એ ખૂબ જ યુનિક અને સારા છે. એ સિવાયની હવે આપણે આગળ વાત કરીશું ધાધર, કે જેને રિંગ વર્મ કહેવામાં આવે છે. ધાધર નવી પણ હોઈ શકે અને 10 વર્ષ જૂની પણ હોઈ શકે. આ ખાસ કરી સાથળના મૂળમાં અને હાથના મૂળમાં બહુ જ થાય છે. એ સિવાય શરીરના કોઈ પણ અવયવ ઉપર પણ થઈ શકે છે, પણ વધુ ભાગે મોટા ભાગને લોકોને ધાધર સાથળમાં અને હાથમાં વધુ થાય છે. આની સારવાર છે એ અમારી 3 થી 4 મહિનાનો કોર્સ છે. પહેલા મહિને 70-80% મટે, બીજા મહિને 90%, ત્રીજા મહિને 100% સારું થઈ જાય છે. આનામાં પણ સિદ્ધાંત એ જ છે કે નિયમિત દવા અને પરેજી. એ સિવાય હવે આપણે વાત કરીશું અર્ટિકેરિયા, એટલે કે જૂનું સીરસ. જૂના સીરસમાં આખા શરીરમાં ઢીંચા થવા, મીઠી ચડ આવી. આ ટૂંકા ગાળાનું હોય એ જલ્દી મટે છે, પરંતુ લાંબા ગાળાનું સીરસ 10-20 વર્ષ જૂનું પણ હોઈ શકે છે. આ તમામ બીમારીઓનો ઉલ્લેખ કરું એવી બીમારીઓ છે કે જેમાં આધુનિક શાસ્ત્રમાં રાહતની જ ફક્ત ટ્રીટમેન્ટ છે. એને જડમૂળથી મટાડવાનો અકસીર ઇલાજ ફક્ત આયુર્વેદમાં જ છે. આ સિવાયનું સીરસ જે છે એ લીવરની બીમારી છે. લીવરમાં પિત્ત જ્યારે લોહીમાં ભળવા માંડે ત્યારે સીરસ થાય છે. એમાં પણ પરેજીમાં રીંગણા, ખટાશ, ડુંગળી, મૂળા આ બધું બંધ કરવું પડે છે. પેટ સાફ લાવવું ખૂબ જરૂરી છે. આ સિવાયની બીજી બીમારી છે વાળ ખરવા, માથામાં ડેન્ડ્રફ અને ઉંદરી થવી. ઉંદરી જે છે એક ફંગલ ઇન્ફેક્શનની બીમારી છે, જે બહુ જ જટિલ બીમારી છે, જે અમે 4 થી 6 મહિનામાં સંપૂર્ણપણે નાબૂદ કરી દઈએ છીએ.
વાળ ખરવા એની 4 મહિનાની ટ્રીટમેન્ટ છે, જેમાં અમે એક હેર ઓઇલ બનાવ્યું છે, સાથે સાથે ખાવાની દવા આપી છે, જે અત્યારે હાલ માર્કેટમાં ખૂબ જ મોંઘી ક્રીમો, મોંઘા શેમ્પૂ અને મોંઘા હેર ઓઇલ સાથે સાથે ખૂબ જ મોંઘી દવાઓ મળે છે. એમ છતાં બી લોકોને હેરમાં રિઝલ્ટ મળતું નથી, પરંતુ અમે ખૂબ જ ટૂંકા ગાળાની સારવારમાં આ રીતે રિઝલ્ટ આપીએ છીએ. પહેલા મહિને 25% વાળ ખરતા બંધ થાય છે, બીજા મહિને 50 થી 60% વાળ ખરતા બંધ થાય છે, ત્રીજા મહિને 75 થી 80% વાળ ખરતા બંધ થાય છે, 4 મહિનામાં 100% રિઝલ્ટ વાળ ખરવામાં આવી જાય છે. જેમાં ખાવાની દવા ખૂબ જ મુખ્ય રીતે છે, જે અંદરથી સ્કાલ્પમાં હેરના જે સ્કાલ્પ છે એને મજબૂત કરે છે અને અંદરથી વાળ ખરતા બંધ કરે છે. સાથે સાથે અમે એવું હેર ઓઇલ બનાવ્યું છે જે સંપૂર્ણ ટ્રીટમેન્ટ છે, જેમાં વાળ ખરવા, નાની ઉંમરમાં વાળ સફેદ હોય તો એ બી એનેથી સારા થઈ જાય છે. એની સાથે સાથે ડેન્ડ્રફ જે છે એ બી એનેથી સારા થાય છે. સાથે સાથે એમાં જે વાળ રફ થઈને તૂટી જવા અને એકદમ સિલ્કી વાળ ન રહેવા, એ પણ એ હેર ઓઇલથી એનું સારું રિઝલ્ટ છે. આ હેર ઓઇલ છે તે અમારા તમામ સેન્ટરોમાં ઉપલબ્ધ છે, સાથે સાથે કુરિયરથી પૂરા ઇન્ડિયામાં અમે એને પહોંચાડીએ છીએ. તો આ રહી વાત તો વાળ ખરવાની સારવાર. હવે લાસ્ટમાં તમને જે છે એ ઇચિંગ, આખા બોડીમાં ખંજવાળ આવી અને નાના ફોડકિયું થવી, આ એક શરીરની લોહી વિકાર છે, જે ઠંડક કરવાથી અને લોહી શુદ્ધિની દવાઓથી સંપૂર્ણપણે મટે છે. જો આપ કોઈ પણ સ્કિનના બીમારીથી પીડાતા હોય તો આજે જ અમારો આપેલા નંબર ઉપર સંપર્ક કરો. તમે ઇન્ડિયાના, ગુજરાતના કોઈ પણ ખૂણામાં બેઠા હશો તો અમે ઓનલાઈન કન્સલ્ટ કરી અને આ બધી જ બીમારીઓ મટાડી દઈએ છીએ. તમારે અમારા સેન્ટરમાં પણ આવવાની જરૂર નથી. દૂર બેઠા હોય, કોઈ મોટા સિટીમાં, કોઈ ગામડામાં હોય તો તમે આપેલા નંબર ઉપર સંપર્ક કરી અમારો વોટ્સઅપમાં તમને જે કાંઈ સ્કિનના છે બીમારી એના ફોટા મોકલવાના. અમારા ડૉક્ટરો ચેક કરશે, ચેક કરીને તમને આખી ટ્રીટમેન્ટ તૈયાર કરી અને ઘરે કુરિયરથી પહોંચાડવામાં આવશે. દવાનો પહોંચાડવાનો કોઈ જ અમે ચાર્જ રાખેલો નથી. તો આપ કોઈ પણ બીમારીથી પીડાવ છો સ્કિનની, તો આજે જ અમારો સંપર્ક કરો અને ખૂબ જ નેચરલ અને પ્રાકૃતિક સારવારથી સંપૂર્ણપણે નાબૂદ કરો. નમસ્કાર.